નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ જાણકારી ગુજરાતની અંદર। તો મિત્રો આજના સમાચાર ખૂબ જ કામના અને ઉપયોગી છે। તો મિત્રો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો તમને આજના તમામ સમાચાર સૌપ્રથમ મળી જાય। અને મિત્રો આવા જ સમાચાર ડેઈલી નિહાળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ચોમાસાને લઈ આંબાલાલની આગાહી। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાજ્યમાં આજથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને મિત્રો એક સાથે 3 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે, એટલે કે મિત્રો 30 જૂન બાદ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે। અને ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ સાઈડ જોઈએ તો મિત્રો અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે। અને મિત્રો 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। એટલે કે મિત્રો 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। એટલે કે મિત્રો વાત કરીએ તો 5 થી 12 જુલાઈ વચ્ચે દેશના તમામ રાજ્યોની અંદર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે। અને મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની પણ શક્યતા છે, તેવું મિત્રો આંબાલાલ પટેલે જણાવી દીધું છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો જીઓનું સિમ કાર્ડ છે તો જાણી લેજો આ વાત। તો મિત્રો આ વિશે વધુમાં જોઈએ તો ટેલિકોમ કંપની જીઓએ મોબાઈલ રિચાર્જના પ્લાનમાં 15 થી 12% વધારો કર્યો છે, જેમાં મિત્રો 3 જુલાઈથી જીઓ રિચાર્જ મોંઘા થશે। એટલે કે મિત્રો 17 પ્રીપેડ અને 2 પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, જેમાં જે પોપ્યુલર પ્લાન છે 666 રૂપિયાવાળો તે પ્લાન હવે 799 રૂપિયામાં પડશે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો 2.6 લાખ ખેડૂતોને લાભ નહીં મળે। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો ગુજરાત સરકારે સન્માન નિધિ યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાદબાકી કરી છે। એટલે કે મિત્રો આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય, ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય, પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય, જેવી રીતે વાત કરીએ તો મિત્રો ખોટી રીતે લાભ લેતા હોય તેવા ખેડૂતોને જેમ જ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે। એટલે કે મિત્રો રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 17મા હપ્તાના રાજ્યના 47,54,529 ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો છે। ત્યારબાદ આગળની માહિતી ઉપર નજર કરીએ તો મિત્રો 70+ ઉંમરવાળા વ્યક્તિને મફત સારવાર થશે। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા છે। ગુરુવારે તેમણે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે। તેઓએ કહ્યું હતું કે નવી સરકારમાં અમે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ આપી રહ્યા છીએ। એટલે કે મિત્રો એટલું જ નહીં, પરંતુ સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે અને 20,000 કરોડ ખેડૂતોમાં 20,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। એટલે કે મિત્રો ખેડૂતો માટે 20,000 રૂપિયા જે છે તે સહાય આપવામાં આવી છે અને એટલા રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે। આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખૂબ કામની જાહેરાત। તો મિત્રો આ જે સમાચાર છે તે ખેડૂતો માટે ખૂબ જ કામના છે। તો મિત્રો આ સમાચાર છે તમે ખાસ કરીને જાણી લેજો। તો મિત્રો ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, એટલે કે મિત્રો વાત કરીએ તો તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે, જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય। અને જો કે આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી કરીને વાત કરીએ તો મિત્રો સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે। અને જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। જે અધિકારીઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ, ખાતા નંબર, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો માંગશે, તેમજ છેલ્લા 2 સિઝનમાં વાવવામાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં આવશે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ચોમાસું શરૂ થતાં જ ભાવ વધારો। તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે, તેવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે।
માર્કેટમાં ટામેટાનો ભાવ 50 રૂપિયાથી વધી 80 થી 120 રૂપિયા કિલો પહોંચ્યો છે। ફ્લાવરનો ભાવ જોઈએ તો મિત્રો 80 રૂપિયા હતો અને આજનો ભાવ જોઈએ તો 120 થી 140 રૂપિયા કિલો થયો છે। ત્યારબાદ મિત્રો ભીંડા અને કાકડીનો ભાવ જોઈએ તો 80 થી 100 રૂપિયા કિલોએ પહોંચી ગયો છે। બટેકાનો ભાવ 40 રૂપિયા કિલોથી લઈને ડુંગળીનો ભાવ 50 રૂપિયા કિલો અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુવારનો ભાવ 100 રૂપિયા કિલો, ચોળીનો ભાવ 160 રૂપિયા કિલો થઈ ગયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરસાદના કારણે શાકભાજીના તમામ ભાવમાં વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો આજે ક્યાં અને કેટલો વરસાદ પડ્યો, તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે। આજે વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે। સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં મિત્રો વાત કરીએ તો સુરત સહિત 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વલસાડમાં એક કપરાડાને છોડી આખા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અમદાવાદમાં એસજી હાઈવે, ગોતા, બોપલ સહિતના વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા પધાર્યા છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટી રાહત મળી, તો મિત્રો આ વિશે વધુમાં જોઈએ તો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણામાં સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી કરવાની જાહેરાત કરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો મહિલાઓ માટે ખૂબ ખુશીના સમાચાર આવ્યા છે, જેમાં મિત્રો મહિલાઓને મળશે દર મહિને 1500 રૂપિયા। તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરેલી રાજ્યની ગરીબ મહિલાઓને આર્થિક મદદ કરવા માટેની લાડલી બહેન યોજના ખૂબ જ લોકપ્રિય છે। આ યોજનાને લીધે લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મધ્યપ્રદેશની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને વિજય મળ્યો હોવાનું કહેવાય છે। આ બાબતને ધ્યાનમાં રાખીને બીજેપીના સહયોગથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનેલા એકનાથ શિંદેએ રક્ષાબંધનને રાજ્યની ગરીબ મહિલાઓ માટે લાડલી બહેન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી લાડલી બહેન યોજનામાં મહારાષ્ટ્રની ગરીબ મહિલાઓને દર મહિને 1200 રૂપિયાથી લઈને 1500 રૂપિયા આપવામાં આવશે। ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે, ત્યારે રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે 19 ઓગસ્ટ આવનારા રક્ષાબંધનના તહેવારે રાજ્ય સરકાર આ યોજનાની જાહેરાત કરશે અને આ યોજનામાં અંદાજે 90 થી 95 લાખ મહિલાઓને આર્થિક મદદ મળશે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય, તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો જીએફએસ મોડેલના સરફેસ લેવલ વિન્ડ ફોરકાસ્ટ ચાર્ટ મુજબ અરબ સાગરમાં રહેલું અપર એર સાયકોલિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈ દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠે છવાઈ રહ્યું છે। એક અઘોષિત લો પ્રેશર પણ કહી શકાય અને મિત્રો અરબી સમુદ્રવાળું યુએસસી સૌરાષ્ટ્રના કાંઠે દેવ નજીક પહોંચી ગયું છે, જેની અસરથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં આવતા 48 થી 72 કલાકમાં મધ્યમથી થોડો ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો રોગથી બચવા માટે માર્ગદર્શિકા, તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો કોલેરા સામે સાવધાન રહેવા રાજકોટ શહેર આરોગ્ય વિભાગ દ્વારા અપીલ સાથે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણીએ જણાવ્યું હતું કે કોલેરા બેક્ટેરિયા મુખ્યત્વે ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે। આવી સ્થિતિમાં તમારે ખાસ કરીને ખોરાક અને પીવાના પાણીને સ્વસ્થ રાખવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો સામાન્ય માણસને 10,000 રૂપિયા સહાય, તો મિત્રો આ વિશે વિસ્તારથી જોઈએ તો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર, જેમાં મિત્રો વાત કરીએ તો હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે, જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, પરંતુ મિત્રો હવે તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે।
ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો મોદી સરકારનું નવું બજેટ જાહેર. તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન 1 ફેબ્રુઆરી 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, પરંતુ હવે નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે અને એવામાં અપેક્ષા છે કે સરકાર 1 જુલાઈ 2024ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. પરંતુ મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે. ત્યારબાદ મિત્રો ટ્રાફિક નિયમો વિશે વાત કરીએ તો હવે નિયમ ભંગ કર્યો તો લાયસન્સ રદ. તો મિત્રો આ વિશે વિસ્તારથી વાત કરીએ તો નિયમોનો ભંગ કરતા લોકોના લાયસન્સ રદ કરવા સુરત સીપીને સૂચન કરવામાં આવ્યું છે અને મિત્રો 4000થી વધુ લોકોના લાયસન્સ રદ કરવા માટે હુકમ કરાયો છે. ત્યારબાદ મિત્રો રોંગ સાઈડ જતા લોકોના લાયસન્સ રદ થશે અને સ્વીકાર્ડ 51થી 100 વખત નિયમ તોડનારને 4100 રૂપિયાનો દંડ એટલે કે મિત્રો 4100 લોકોના લાયસન્સ થશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય સમાચાર અહીં પૂર્ણ થાય છે. તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં અચૂક જણાવજો અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો આ વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને તમારા ખેડૂત મિત્રો પણ માહિતગાર બને. તો મિત્રો આજના સમાચાર આટલા જ. તો મિત્રો ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.